દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે પૂનમ ભાભી અચાનક આવી હોસ્પિટલમાં તેમની હાલત આવી ખરાબ કેમ થઈ ગઈ, અચાનક તેમને શું બીમારી પડી ગઈ। અરે દોસ્તો, દાંત પડાવતા શું તેમને લકવો પડી ગયો? જુઓ તેમનું મોઢું, તેમનો ચહેરો આખો બદલાઈ ગયો। હવે તેમનું શું થશે? લકવો પડી ગયો છે તો હવે શું સારવાર થશે? હવે તેમની હાલત ઠીક થશે કે નહીં? આ બધા પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ધ ઠાકર ફેમિલી બ્લોગ ચેનલ। તો જુઓ દોસ્તો, હવે વિડીયોની શરૂઆત આપણે કરી રહ્યા છીએ। આજે તો દોસ્તો ઘરના વેલા ઉપર જ શક્કરટેટી આવી ગઈ। જુઓ, આ રહી એ શક્કરટેટી, પરંતુ થોડી કાચી હતી। પૂનમ ભાભી તો જુઓ અત્યારે માથું ઓળાવવા બેસી ગયા છે અને આગળ યશવીને બધા લોકો રમી રહ્યા છે। પાર્વતી ભાભીને બધા લોકો શેની વાત કરી રહ્યા છે તો શિલ્પા ભાભીના મંગલસૂત્રની। દોસ્તો, રાકેશભાઈ શિલ્પા ભાભી માટે જે આ મંગળસૂત્ર લાવ્યા હતા તે ગ્રામ ઉપરનું હતું, જે મેં તમને કહી દીધું। જુઓ, એ બધા જ લોકો એના ઉપર ડિસ્કશન કરી રહ્યા છે। તમને દોસ્તો ખબર છે કે ગ્રામ ઉપર એટલે શું? અને જુઓ દોસ્તો, જમવામાં બનાવી છે મસ્ત મજાની કઢી। જુઓ, એકદમ ચટાકેદાર કઢી અને બાજરીના રોટલા। બધા જ લોકો હવે જમવા બેસી ગયા છે। ગુડ્ડુ જુઓ કેવી જમવા બેસી ગઈ છે પાર્વતી ભાભીની જોડે। જેન્સી તો પહેલો દિવસ સ્કૂલમાં જઈને પણ આવી ગઈ। જુઓ, રાકેશભાઈ, તેમના મમ્મી ને બધા જ લોકો બહારના ભાગે જમવા બેસી ગયા। હવે પૂનમ ભાભીના માથામાં તો એક વ્હાઇટ કલરનો વાળ આવી ગયો। તો જુઓ, એ તો કેટલા ટેન્શનમાં આવી ગયા। બધા લોકો જોડે એ તો ડિસ્કશન કરવા લાગ્યા કે અરે રે, અત્યારથી વ્હાઇટ વાળ। જુઓ, હવે શિલ્પા ભાભી ઘરનું કામકાજ કરી રહ્યા છે અને આ રણજીતભાઈ તો બની ઠનીને ક્યાં ચાલ્યા? રણજીતભાઈ તો જઈ રહ્યા છે દવાખાને, તેમનું કવર નંખાવાનું છે। અને તેમના પપ્પાની આ લાલ ગાડીમાં શું થઈ ગયું? પેટ્રોલને બદલે તો ડીઝલ પુરાઈ ગયું। અરે રે, હવે બધું જ બહાર કાઢવું પડ્યું। તેમની સાથે પૂનમ ભાભી પણ હોસ્પિટલમાં ગયા છે। પૂનમ ભાભીને પણ દાઢ દુખતી હતી તો તેઓ પણ બતાવવા ગયા। ત્યાં તેમને જુઓ કેવી ટ્રીટમેન્ટ કરી। તેમને તો જુઓ આ રીતે તેમની સારવાર કરવામાં આવી। આ રીતે તેમને સુવાડી દીધા અને ત્યાં તેમના દાંતનું ચેકઅપ કરવામાં આવ્યું। ત્યાં બધું ચેકઅપ કરી તેમને તો ઇન્જેક્શન આપવામાં આવ્યું। તેમને તો ત્યાં સોજો આવી ગયો છે। બિચારાને બહુ જ દુખાય છે। તે તો કહે છે કે મને તો એવું લાગે છે કે મને તો જેમ કે લકવો જ પડી ગયો છે। અરે રે દોસ્તો, જલ્દીથી તેમને સારું થઈ જાય એવી જ ભગવાનને પ્રાર્થના। સાચી વાત ને દોસ્તો? પૂનમ ભાભીને કંઈ થાય એ કોઈને ગમતું નથી। પૂનમ ભાભી તો બહુ સારા છે। જુઓ, વિયુ તેમની સાથે કેવી મસ્તી કરી રહી છે। વિયુ તો ગુસ્સે થઈ ગઈ છે અને પૂનમ ભાભીને મારવા લાગી છે। સંજયભાઈ જુઓ હવે બહારથી શાકભાજી લઈને ગાડીમાં આવી રહ્યા છે। ઘરે જેન્સુને ગુડ્ડુ તો ગાડીની રાહ જોઈ રહ્યા હતા, તો તે બાળકો માટે લાવ્યા છે મસ્ત મજાની કેરીઓ। અહીંયા ગુડ્ડુ અને તેનો ભાઈ મિતાંશ બંને જુઓ કેવી મસ્તી કરી રહ્યા છે। મિતાંશ તો બહુ ડાયો દીકરો છે। જુઓ, હવે આ શિલ્પા ભાભી શું કરી રહ્યા છે? શિલ્પા ભાભી ઘરના કામકાજ કરી રહ્યા છે। રણજીતભાઈએ તેમને કીધું કે પૂનમ ભાભીને તો દાઢ પડાવી દીધી અને હવે ઘરે ચાલુ થઈ ગઈ છે મેંગો પાર્ટી। બધા લોકો મેંગો ખાઈ રહ્યા છે। અરે જુઓ, રાકેશભાઈ મેંગો કાપે છે તો બધા લોકો તેમની જોડેથી લઈ લે છે। પૂનમ ભાભી પોતાના દાઢનું ડિસ્કશન ઘરના લોકો સાથે કરી રહ્યા છે। શિલ્પા ભાભી અને પૂનમ ભાભી રસોડામાં કામકાજ કરી રહ્યા છે। બધા લોકો હવે રાત્રે જમવા બેસી ગયા। જેન્સુ કેવી જમવા બેસી ગઈ। પૂનમ ભાભીની હાલત તો જુઓ, હવે લોટામાં પાણી પીવાનો વારો આવી ગયો છે, કેમ કે તેમને તો દાઢ દુખે છે। ઠંડુ પાણી તો તે પી જ શકતા નથી। હવે રાકેશભાઈના મમ્મી તો મસ્ત મજાના મરચાં શેકી રહ્યા છે। આવા મરચાં તો હોટલ જેવા લાગે। આ મરચાં ખાવાની તો મજા જ પડી જાય। જુઓ, હવે બધા જ લોકો બહારની સાઈડ રાત્રિનો જમણવાર કરવા બેસી ગયા છે। આ કેટલું સરસ ફેમિલી છે। બધા હળી મળીને રહે છે અને સાથે જમણવાર કરે છે। વિડીયો ગમે હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ। જુઓ દોસ્તો, રાકેશભાઈ કેરી લઈને આવી ગયા છે। હવે કોણ કોણ ભાગ પડાવે છે જોઈએ દોસ્તો। ઓકે, બાય બાય।